હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. જો સવારમાં આજ તો છે ને આખી પૂરતીને આખી હોજી ગયું છે. નીંદર પૂરી ન થાય ને એટલે એવું થાય. લેન્સ પહેરતા ને એટલે આંખ્યું બહુ દુખે છે. તો ચાલો હવે છે ને આજ છે ને અત્યારે 9 વાગે ને ત્યાં દયાને તેડવા માટે આવવાના છે. તો મારે પિંકુને જવાનું છે અને બધા સૂતા છે. ક્યારના જગાડ્યું છે તો કોઈ જાગતું જ નથી. તો એ બધા જો સૂતા છે ને હું ને પિંકુ ગાડી લઈને વીવી જાય, કારણ કે એ કોઈ જાગવાના નથી. તો ચાલો આપણે કાકાને ઘરે જઈએ. તૈયાર થઈ ગયા છે, નાસ્તો પણ કરી નાખ્યો છે. કામ થોડું મોસ્ટ ઓફ પતી ગયું. કપડાં ખૂટતા નથી. કપડાં એટલા છે ને એમાં હરવાર મશીન બગડ્યું છે ને તો કંઈ મેળ જ નથી આવતો. વધારાના મીડિયામાં નાખી દેવી તો કપડાં ધોવાનો વારો હજી આજે નથી આવવાનો એવું લાગે છે મને. તો ચાલો આપણે મળીશું ત્યાં કાકાના ઘરે જઈને. ચેનલને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં હો. ઓકે, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. દયાન જો તેડવા આવે છે. તમે જો રખમાં તો નથી વો જો અત્યારે રેડી થાય છે, હમણાં તેડવા માટે આવી જાય છે. કાના ભાઈ તો થાકીને તૈયાર થઈ ગયા. ગુડ મોર્નિંગ. કે રાધે રાધે. કેમ રહ્યું? મજા આવી? લગ્ન પૂરા થઈ ગયા. જય શ્રી કૃષ્ણ. દેવાન પપ્પાને ઘરે કાકા જોઈ જશે. તો ચાલો આપણે દયાને પેલા તૈયાર કરી દેવી, પછી મહેમાન આવી જાય. આપણે જો અત્યારે છે ને સવારમાં 5 ઘર લેવાના હોય ને એના બદલે છે ને આપણે એક જ ઘર અત્યારે લેવાનું છે. તેડવા આવે છે ને એટલે આપણે એક ઘરનું પગે પવનું કરી નાખવાનું છે. કાનાભાઈનું દયાનું. દયા તમારે દઈને મને સવાર રોજ પગે લાગવા આવવાનું. આપણે સવારમાં તારું ડાકું બંધ રાખી કાન્યા લગ્ન થઈ ગયા એટલે હવા મોડોસ કરવા આ બહુ ગોલો બગડી ગયો. હે કાના હું બગડી ગયો છો એલા કઈ છોકરા. તો દયું ને મેં જો જાવી છે અને પિંકુ જો લે આને જો આપણે એમ લાગે આને તેડવા આવે આમ જોત કરી આપણે એમ લાગે આને તેડવા આવે છે. હે કાના આ ઊંધું કેમ છે? એવું છે. આપણે શું આ દુશ્મન છે? એ કે મારે દેરાણી તમારે બધું શું હોય? પગે પવણા કરીને ઘર બહાર નીકળી ગયા. મને જ પગે લાગો 2 જણા. હે હું કાના ભાઈ પગે તને 7 વાર લાગો. 7 વાર 500 મૂકવાનું. આ તે લાઈક તો ખરો એકવાર પેલા 500 પછી પગે પેલા કોઈ નો આપ્યો પછી બધું વહીવટ હોય. લાગી જાય બસ તમે કે નથી દેવા તમારે કે લઈ લે. એ થોડો પાછો લેવાય એવું છે. અમે નાના છે તમને એમ નથી કહેવાતું લાગો તમે અમને હામાં લાગો એટલે વસૂલ થાય. અમારે તો હું મોટી કેવા ને બધા એવા મોટી હું છું એટલે તમારે મને પગે લાગવું પડે. કેમ ન લાગ્યા તો આ નવા વરઘોડી કઈ ખબર જ પડતી નથી. તો ચાલો હવે ઘરે જઈએ. આમ જો સકલ્યું ધોળિયું આવે લાયન સર હો. મોની દૂધ લેવા ગઈ હતી તો એ પગે પૌણું કરવા ગઈ હતી. તો મહેમાન તો બધા આવી ગયા છે. તો અહીંયા આપણે જો નાસ્તો લઈ આવ્યા છે, કાજુ કતરી, પેટીસ ને ખમણી. તો આ બધાને જો ખાવાની છે તમારે નાસ્તો કર્યો છે. બે કઈ ગયું તો આપણે મારી જ ફેવરેટ આ છે કાજુ કતરી. તો આપણે કાજુ કતરી ખાવાની છે. ઓકે ઓકે. અને પેટીસ મને નથી ભાવતી. પેટીસ નો ભાવ એ થોડું ખાઈશ. મહેમાનને ખાલી આ 2 સબ્જી. તો ચાલો જો મહેમાન આવી ગયા છે ને દયા હમણાં તેડી દયા જશે બપોર પછી આપણે જવાનું છે. તો ચાલો લે મોની તમારે શું ભાવશે? નાના ફૂટ બે હા કઈ વાત લેડીઝ આમ થાપો આમ અડાડી દે બધું એમ ચડાડી દે બસ. હાલશે અહીંયા તો કવર મળ્યા જ ખોલવા. કાલ માંડવાના આપેલા હોય ને એ કવર અહીંયા તો આવ્યા ને તો ફૂલની પાખડી મળ્યા જ કરવા. કેમ એટલે હવે શું છે લગ્ન પતી ગયા એવું છે? ખાસી બોલ કાંઈ ખાસું બોલ થોડુંક. પછી આને શું કરવાનું? મારે આમ કરવાનું ખાવ વહી જાવ એટલે વેલા હે
છે એટલે સારું બનાવો અને અહીંયા જો પિંકુ બનાવવાને મળી છે રોટલી અને ટોની મળી છે દાળ બનાવવા ધ્યાન ન રાખતું તો જો હશે દેવાંશ આપણે દેવાંશ લઈને આવી ગયા ઘરે હવે રસોઈ બનાવવાનું ચાલો બહુ ઉદો દેવાય ઉદો પડે છે ફોડ જો હે ફોડ આવડો ફોડ બાયું નામ જો રોટલી ને આમ રોટલી સડવામાં છે ને આમ વાત નથી આજ મને હોટલા પાડી દે ખાવાના ને મોની કાશીને પાકી સોડાવા જ નથી એને બોલે તમે દેરમાં જવાનું ના પાડી હતી શું કેવું તારું ઈજા તો મરક મલકાય છે બાયું રોટલી આમ રો કેટલી જાડી જાડી બનાવવા મળી ઉતાવળ હતી ને એટલે હે તો તારી હાઈટ બહુ મોટી તારે અહીંયા એ નહીં બોલે હવે ઓવરસાઇઝ ની કારીગર બધું આવડે ભાઈ ઓવરસાઇઝ અલગ રાખવું રિહાણી સમજો દેવાંશ ને સન જગાડે ઓય દેવાંશ દીદી કહેવાય દેવાંશ દીદી છે દીદી દેવાંશ દીદી છે ઓય દીદી કેમ ભાઈને મારતી ની હો જગાડ ભાઈને હાથ કર ભા એ દેવાંશ આખો વયો જાય જો ઢીંગો ભાઈ કેમ ગયો જો આપણે દયાને તેડવા માટે જવાની છે તો અમે જો નીકળી ગયા છીએ નામ જો તો થયું ટ્રાફિક જ આપણે કોઈ ટ્રાફિક ઓલી ન થાય મારો વાહે વારો આવ્યો આવો ગેઝિન છેલ્લે વાર આવ્યો છે મોટો એને ઠાઠિયા નાખવાના માર હામુ જઈને બોલ એવા નાયા જો આપણે કોને તેડવા જાવી છે નથી જાવી દયું ને તેડવા દીનો તેડવા નથી જાવી કે જાવી છે આપણે નથી જોતી ના ના એ તું જો હવે નાનો મોનો રે લે હવે તો જો આપણે લેવા માટે નીકળી ગયા છે ને હવે જવાનું છે દયાને તેડવા હમણાં લઈ આવી આ એક ખોટું હો ઘડીક ત્યાં જવાનું ઘડીક અહીંયા આવવાનું ઈ બહુ એક લોસાવાનું છે હું મોની કેવું તારે નીંદર આવે છે મોની કે નીંદર આવે મેં કીધું નીંદર આવે હા કારણ કે મોની મમ્મી ની આવ્યા ને તો અમે જાગી ગયા બધા આપણે અત્યારે કોની ત્યાં જાવી છે અને હું કરવા જઈ જવાનું છે આપણે દયા નથી હારી ને તેલવા કઈ છે દયા હારી છે નથી હારી હારી છે તું નથી કે હારી છે ઈ કે લે મને કે તું નથી હારી તું નથી હારો વધી જશે ડોંગ દેવ હાલો કોને કોને ક્વોલિટી ખાવાની સુશાંગળી કરો જો તને નો ખવાય જો આપણે અત્યારે છે ને ફાઇનલી આપણે હવે દયાને ઘરે જવાનું છે અને આમ જો ખડકાઈ ગયા છે કેટલા આપણે ફોર વ્હીલ તો કોઈ ખાલી હોતી નથી ફૂલ જ હોય પેલા વાહે હું એક હતો દેવાંશ ની સીટે ફૂલ છે જો કાદેલા નાની નાની સીટ છે ક્યાં છે નાની નાની સીટ છે દેવાંશ ની કેવાય જાય હવે આને જો દેવાંશ ને ગાડી હાંકવાનો એટલો શોખ ને મળી હાંકવા દેવાંશ ગાડી મોન અગાડું છું દેવાંશ ગાડી એક તો મોન અગાડું છું દેવાંશ લેને ગાડી એક ને એમ નહીં હરખી આઈ એ બસ પણ દેવાંશ દેવાંશ બાય જા કોણ બાજુ મજૂર માટે છે ને અત્યારે આ કામ કરે છે ને એના માટે આપણે ટિફિન લાવ્યા છે કોનું હતું ટિફિન હા તો જો તમને આપ્યું ઓકે સારું ગમ્યું ઓકે તો ચાલો જો આપણે તેડીને દયાને વહી આવ્યા છીએ ઘરે જવાનું તો જો આપણે અત્યારે છે ને દયાને તેડીને આવી ગયા છે ને જો આ બધું હલ 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 કરે છે મેં કીધું તો મારે તો મોટી રહે એટલે મારે હું પહેલાં હાલવું પડે ને એટલે હું તો જાઉં છું આગળ અને આવે છે પાછળ દયા પપ્પાને ઘર ન રહી કેમ ભાઈ આવી લે અમારે તે
રે નો ગમતું પછી મેં કીધું લઈ આવી બિચારી લે હું પિંકુ એમ કહેતી તું એમ કહેતીશ ને ઈચ્છા દેવાની તો ભાગો પાડો. જો હવે આપણે દયાને છે ને તેડીને વહી આવે છે ને હવે પિંકુ એની નજર ઉતારે છે હરખી ઉતારજો પિંકુ નજર ન લાગે એક કાનાને નજર લાગી છે. લાગે મોની ન્યા મુકતા આવ્યો મોનીને ન્યા આ જરી ખૂણે ઢોળ ને કાને ટીલું કરી દે જરી કેવું ટીપું દોરાણીમાં બધું આ શીખવાડે ચાલો આવી જાઓ કાનાભાઈ કાનાભાઈ હું કયો છું તું દોરાણી છો કે બધાને શીખવાડે આમ ના મને થોડુંક તો આવડે ને ભલે ને બીજું કઈ ન આવડે જમણા હાથના પગે પાણીના ટીપું મૂકીને કાને વગાડો નજર ના લાગે ત્યારબાદ પાણીના લોટાને તાળા મારો ભેરવીને બહાર ઢોળી નાખો કાકા કેટલા પેમેન્ટ શીખ્યું અને કેટલા બાકી બધું બાકી છે. તાર કઈ દેવાનો હોય તો કે બીજી વાત ફાળો લખાવાનો છે કે એમ પૂછાય કેવાય એ ફાળાનું જ છે કે ફાળો લખાવો તમે હાલો. હે લે એને બધું બાકી છે કે બધું દયા ક્યાં છે હે દયા તો જો આપણે અત્યારે દયાને તેડીને આવી ગયા છીએ ઘરે હવે હાડી ચેન્જ કરી નાખી કારણ કે ગરમી છે અત્યારે એમ જો પવનના ગોટાળા ચડે છે બહુ જ બાર પવન છે જો અત્યારે છે ને આપણે કાકાની ઘરેથી તો આપણે છે ને વહી આવ્યા હતા ને ઘરે આવ્યા ને હે તો બહુ બધા કપડાં છે ને 4 દિવસના ભેગા થઈ ગયા હતા ને તો ધોવાના હતા જો બધા મેં ધોઈ નાખ્યા છે ને પાર્કિંગમાં બધા મૂકી દીધા થઈ ગયા ને ખાઈ લીધી ચા ભાખરી બનાવી નાખી હતી તો જો ખાઈ લીધી અને છકાઈ બહુ ગયું છે શું જોતું છે જજીલા શું કરવી છે જજીરાને નથી ખાવાની તો તાર નામ બોલ પેલા પછી પછી દેવાંશ ભૂ પીવા દો હા પી લે દેવાંશ પેલા ભૂ પી લે પછી બોલશે કા દેવાંશ પી લીધું હવે બોલ ને પીવા દો હજી પીવા દો હા તો પી લે માર દીકરો પી લે હાલ તાર નામ બોલ હવે પી લીધું હોય તો પછી કે દદઈભાઈ પછી પછી બીજું નામ શું પછી જો પવન નો અવાજ આવે છે આમ જો નહીં માં દીકો નહીં તને નહીં પી લે પાણી હો અમારે દેવાંશ ને હોઠ મેળે નીકળે રીક કઈ કેમ તે લાંબો હોઠ તાણે છે શું છે તમારે કેવું લગનમાં મજા આવી ગઈ ફૂલ આનંદ કર્યા બહુ એટલે બહુ મોજ મળી કેમ કે છેલ્લા ભાઈના લગ્ન હતા અમારે એવું હતું દેવાંશ હજી આમ જોમાં ન ખામ આખો નીકળી ગયો પગનો અને આંગળી પાકી છે બે ઈશાન દવાખાને જવાનું કીધું પણ એની પાસે ટાઈમ રહેતો નથી કેમ કે બિઝનેસ થોડોક મોટો મોજી એટલું અમારે આંગળી પણ પાકી કેમ મને જ નથી ખબર પડતી કેટલા વાગે ને કહું 5:30 ની ધોતી હતી તે હું 8:30 9 વાગે ઊભી થઈ એટલા મેં કપડાં ધોયા આજે કપડાં જેટલા હતા ને આ મશીન ખોટવાનું છે ને એટલે વાત જવા દો તમારી ચેનલમાં સબસ્ક્રાઇબ નથી કરી ફટાફટ પેલા સબસ્ક્રાઇબ કરજો ચાલો મળીશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે ગુડ નાઇટ બાય બાય